ગુજરાત પોલીસને મળી મોટી સફળતા। 2200 કરોડના સટ્ટાકારના 2023થી ફરાર આરોપી હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડવામાં આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકારના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે। હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હતી, જેથી દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી દીધો હતો અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરીને તેને ડિપોર્ટ કર્યો હતો। ત્યારે માધુપુરા કેસમાં હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે। આ ઉપરાંત વિદેશ ગયેલા બુકીઓ સામે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ ટૂંક સમયમાં સકંજો મજબૂત કરશે। ગુજરાતના ઇતિહાસમાં ક્રિકેટ સટ્ટામાં સૌથી મોટો 2200 કરોડથી વધુના વ્યવહારને પર્દાફાશ અમદાવાદ પીસીબીએ 28 માર્ચ 2023માં કર્યો હતો, જેમાં અમદાવાદ પીસીબીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને એ સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે, પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે। જેથી અલગ અલગ જગ્યાએ પોલીસે તપાસ કરી અમદાવાદના માધુપુરામાં આવેલા સુમિલ કોમ્પ્લેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા, જે બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો। ત્યારે હર્ષિત જૈનની ધરપકડ બાદ હવે અન્ય બુકીઓ પણ સકંજામાં આવશે। જય હિન્દ, જય ભારત।